હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. કૃષ્ણ અને ગણપતિ બાપા મોરિયા. ગણેશ ચતુર્થી આપ સૌને દિલથી હૃદયથી હાર્દિક કેવું શુભકામના. શુભકામના. ચલો, એક સરસ મજાની બીજી વાત. આપણા જેટલા બી ફેમિલી મેમ્બરે ઘરે ગણપતિ બેસાડ્યા હોય એ બધાનો વિડીયો આવી રીતે જે તમે રીતે જોઈ રહ્યા છો ને એવી રીતે મતલબ આમ વિડીયો શૂટ કરીને તમને આ જે નંબર દેખાય છે એ નંબર ઉપર એચડી મોકલજો. તો આપણે જો ખાસા બધા લોકો મોકલશે તો આપણે અલગથી એક વિડીયો બનાવીશું, અધરવાઇઝ વિડીયોની એડ કરી દઈશું. તો ખાસ વિનંતી છે, તમારા ઘરે જે ગણપતિ દાદા બિરાજમાન હોય તો બરાબર, એટલે ખૂબ બધા સારી રીતે દર્શન કરી શકે. તો એ હેતુથી તમે પણ એ વિડીયો શૂટ કરજો અને મૂકજો. બરાબર, તું મૂકી દે ને બાપા. અરે રુચિતાનો થાય છે મૂળ અહીં ઉપર બેઠી છે. બરાબર, આજે બધું ગણપતિનું ડેકોરેશન પારસને બધું કરશે. ટિફિન બરાબર, ટિફિન એવા બિયાડા તો નહીં આવે. ઓમ ભરીને ફરાઈ ગઈ. બરાબર, એવું મને થોડીક શરમ આવે. મને થોડીક શરમ આવે છે એટલે બધું આવતું નહીં આપણામાં. આજકાલ લેટ નાઇટ આવ્યો છે એટલે આજે વળી ગણપતિનું આજે લાવી દીધો. શું કીધું? મસ્ત માટીના વ્યવસ્થિત મૂર્તિ તમને ગમે પણ મને લાવી દીધું તો બધું કરી દેશે, ડેકોરેશન કરી નાખશે અને કાલે ગણપતિ દાદા આપણે ઘરે. હા, કાલે હું રજા રાખીશ. બરાબર, એટલે કાલે બધું એક કામ પૂરું થઈ જશે અને કાલે હું રજા રાખીશ. શનિ રવિ 2 દાડા. વિસર્જનમાં રાખજે ને. 11:30 વાગ્યાનું તું 12 સાડા 12 નું. હા, એના કારણે વિસર્જનમાં રજા રાખીશ. જોઉં વિસર્જનમાં રજા તો રાખીશ જ ને. યાર ગણપતિ આપણા ઘરે બિરાજમાન હોય શેઠ રજા આપશે. શેઠ રજા નહીં હાલે પણ શેઠ વળી છે ને મલ્ટી લેવલના માણસ છે એટલે બધું મેનેજ કરી લેશે કે જાજી એવી તકલીફ નહીં આવે. મંગળવારે આનંદનો ગરબો રાખીશ. અચ્છા, તો ભાઈ મહેસાણા જેટલા બી આપણા ફેમિલી મેમ્બરો મંગળવારે આવજો. આપણા ઘરે આનંદનો ગરબો રાખેલું છે. મમ્મીનો બર્થડે છે 10 તારીખ. હા, મમ્મીનો બર્થડે છે. કઈ તારીખે? 10 તારીખે છે. બરાબર, તો મમ્મીએ આમંત્રણ આપેલું છે નવજીવન રેસ્ટોરન્ટમાં. બરાબર, નવજીવન રેસ્ટોરન્ટ બધા સૌ ફેમિલી સાથે જમવા માટે આવજો. આ બોલાવાના ને મેં નહીં, એ વિશાલ તરફથી. હા, જો મારા તરફથી ભજન. એ હાલે મમ્મીને તો હા જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ભરેલા રવૈયા બનાવીશું. તમારી સાથે રેસીપી શેર કરું. તલ 1 ચમચી 1 ચમચી જેવા લીધા છે. 1 ચમચી જેટલા કોપરાની છીણ લીધી છે. ખારા શેકેલા ચણા છે, એના પોતરા કાઢી નાખ્યા છે. 1 ચમચી જેટલા સિંગદાણા લીધા છે. 3-4 લસણની કળી, 2 મરચાં અને અડધી ચમચી વલિયારી, તલ. બસ આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડરમાં લઈ અને ક્રશ કરી લઈએ. પછી સાથે સાથે આપણે મસાલો કરીએ. એટલે 2 ચમચી જેટલી આપણે ખાંડ નાખીશું. મસાલામાં હળદર, 2 ચમચી લાલ મરચું, ગરમ મસાલો, હિંગ, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું બધું નાખી અને આપણે એને ક્રશ કરી લઈએ. મસાલો આપણો બહુ વધારે ક્રશ નથી કરવાનો, થોડું દરદરો જ મેં રાખ્યો છે. આના અંદર સેજ મરચું, મીઠું અને સેજ હળદર નાખી છે. હવે જે આપણે રીંગણ કાપીને મૂક્યા છે એના અંદર મીઠું અને આ મરચું જે મસાલો કર્યો છે ને તે અંદર નાખી અને સાથે સ્ટફિંગ કરી અને પછી આપણે આગળ બનાવીએ. કારણ કે એનાથી શું લાગે કે અંદર ફિકાસ ના થઈ જાય મરચાં જે રવૈયામાં, કારણ કે ભરીને આપણે નથી બનાવવાના, ડાયરેક્ટ મસાલો નાખવાનો છે એટલા માટે એનામાં ફિકાસ ના થઈ જાય એટલે એ રીતે કરવાના છે. 4-5 પરી જેવું તેલ મૂક્યું છે. આ રીતે રીંગણ થોડાક મસાલો ભર્યો છે અને થોડા મીઠું, મરચું અને હળદર ભરી અને અંદરથી સ્ટફિંગ કર્યું છે. કારણ કે એનામાં ચરકા ના લાગે અને ફીકા ના લાગે. આપણે આનામાં રાઈ જીરું કશું નાખતા નહીં, થોડોક મસાલો નાખીશું. સાથે આપણે રીંગણ એ કરેલા છે એ નાખી દઈએ.
સાથે આપણે બટાકા પણ નાખીએ. બટાકામાં કશું ભર્યું નથી. ઉપરથી આપણે મસાલો બધો ઢોકળાઈ દઈશું ચારે બાજુ. ટમાટર નાખીશું. સરસ બધું મિક્સ કરી લઈએ. જોઈ શકો છો કે બટાકામાં અને બધામાં મસાલો આપણો સરસ એવો ભરી ગયો. આ રીતે પણ આપણે રવૈયા બનાવી શકીએ. ખૂબ જ ટેસ્ટી થાય છે. 2 મિનિટ એને મસાલામાં રહેવા દઈએ. જગમાં થોડું પાણી નાખી આપણે એનામાં થોડોક રસો કરીશું. બસ હવે હલાવીને હવે એનામાં 2-3 સીટી મારી દઈએ. તમે જોઈ શકો છો બેઠા રવૈયા અને બટાકાની સબ્જી કેવી સરસ થઈ છે અને સુગંધ પણ ખૂબ સરસ આવે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા ભરવા રવૈયા અને બટાકાની સબ્જી તમને કેવી લાગી. અમારા કોમ્પ્લેક્સમાં ગણપતિ દાદા બિરાજમાન થવાના છે એટલે તડામાર તૈયારી ચાલુ છે. આજે આપણે બનાવીશું પાઉંભાજી. 4-5 પડીઓ મેં સિંગ તેલ મૂક્યું છે. આના અંદર ગાજર બીટ, કોબી, ફુલેવર અને બટાકા નાખેલા છે અને આપણે બોઇલ કરી લીધું છે. ટામેટાં, ડુંગળી, લસણ અને કેપ્સિકમને પણ મેં આ રીતે આપણે ક્રશ કરી લીધું છે. આપણે પહેલાં લસણ અને મરચાં નાખીશું. લસણ અને ડુંગળી નાખીશું. સરસ પહેલાં શેકી લઈએ. થોડી ડુંગળી અને લસણ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી 2 મિનિટ આપણે શેકાવી દઈએ. લસણ અને ડુંગળી આપણી 2 મિનિટ સરસ શેકાઈ થોડો કલર ચેન્જ થયો. હવે આપણે અંદર ટામેટાં નાખીએ અને સાથે સાથે આપણે કેપ્સિકમ પણ નાખી દઈએ. સાથે સાથે આપણે મસાલા પણ કરીએ. ટામેટાં નાખ્યા એટલે સરસ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હળદર, લીલું મરચું નાખ્યું એટલે 2-3 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીશું. ગરમ મસાલો, ધાણા જીરું, બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી લઈએ. બધાને મસાલાને પણ આપણે 2 મિનિટ શેકાવા દઈએ. જોઈ શકો છો આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે અને તેલ પણ સારું એવું છૂટું પડી ગયું છે. આ સ્ટેજ ઉપર આપણે જે બોઇલ કરેલું કોબી ને ફુલેવર અને બટાકા તે નાખી દઈશું. સરસ બધું મિક્સ કરી લઈએ. બીટ થોડુંક હાર્ડ હોય છે એટલે એને થોડુંક ચડવામાં કાઠું રહી જતું હોય છે, તો તમે એને છીણીને પણ નાખી શકો છો.
થોડું પાણી નાખી અને તમારે જેટલું પાતળું કરવું હોય એટલું તમે આને પાઉંભાજીને કરી શકો છો. હજી ધાણા નથી પડ્યા એટલે આપણે ધાણા નહીં નાખીએ. થોડુંક હજી પાતળું કરીશું. ઉકળશે એટલે થોડું ઘટ થઈ જશે. લાસ્ટમાં આપણે બાદશાહનો પાઉંભાજી મસાલો છે તે નાખીશું. 1-1.5 ચમચી જેવો આપણે મસાલો નાખીશું. જે ટેસ્ટ છે એ આ પાઉંભાજીના મસાલાનો જ છે. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. બે મિનિટ એને સરસ થવા દઈએ. જોઈ શકો છો આપણી પાઉંભાજી મસ્ત તૈયાર થઈ ગઈ છે. કારણ કે હજી વિશાલ મોડો આવશે એટલે બહુ ઘટ બનાવીશું તો એકદમ ઘાટું થઈ જશે, એટલે થોડુંક પાતળું રાખ્યું છે. તો મોડા આવે તો એટલું ગ્રેવી જેવું રહે. કોમેન્ટમાં ચોક્કસ કે તમારે પાઉંભાજીની સબ્જી કેવી લાગી. શું ધનવી કે ધનવી કે આમાં કંઈક બતાવો. શું બતાવો બેટા? મારા ઘરે આપણા ઘરે કર્યું ને આવું પણ બીજાને તું બતાવો દે મને. શું કર્યું? શાના માટે કર્યું ડેકોરેશન? શાના માટે ડેકોરેશન કર્યું? અરે ઊભી તો રે, બરાબર જોઈ લઈએ. ચાલ સરસ ડેકોરેશન કર્યું છે. ધનુ હવે કે શાના માટે કર્યું ધનુ? એ તો મને કે ડેકોરેશન શાના માટે કર્યું બેટા? હે હા, આપણા ઘરનું ડેકોરેશન તો નથી બતાવવાનું. વાવ વાવ વાવ. આપણા ઘરનું ડેકોરેશન હાલ નહીં બતાવું. કાલે અને ગણપતિની મૂર્તિ ભાવેશ લઈને આવ્યો હતો. હા વાવ મસ્ત. કેમ માર્યું તે? હે વડી બસ હમણાં હસવાનું ખસવું થઈ જશે બંનેને. તો પછી બે જણા શું કરે? ઢીબે ઢીબ કરતા હતા. શું આવી રીતે કરું લે એ ગાડું પકડશે મારું. હવે એને અડધી રાતે આ પહેરવું છે. આ લઈને આવી કે પાપા મને આવું પહેરવું છે. બોલો કેટલા વાગ્યા ખબર? 10:30 વાગ્યા. એને અડધી રાતે એને આવું પહેરવું છે. હા મારી બબુડી. શું નહીં પાવભાજી? હા પાવભાજી બની શકે લ્યો તો ટકોરા જેવી. અને મસ્ત ડેકોરેશન કર્યું છે ઘરે. સુપર. હા અત્યારે કાલે બતાવવાનું. અરે વાહ સુપર. એક નંબર ડેકોરેશન કર્યું છે. એક નંબર. આલા અકરાન. પેલો બાજુનો ઘોડો ચાલુ થતો નથી પેલો જોયું બસ. સુપર. તમને દેખાતો તો લાઈટ કેવી લાઈટ છે. એક નંબર ડેકોરેશન છે ભાઈ. તને કેવું છે? કેવું ડેકોરેશન કેવું કર્યું? બોલે હે તે કર્યું તું બધું? કાકાએ કર્યું તું હે ને? કાકાએ કરી લીધું ને? તે એવું કરતી હતી બધું કાકાએ કર્યું. ચલો ભાઈ આવતીકાલે છે ગણેશ ચતુર્થી. ગણપતિ દાદા જય જયકાર હો. ગણપતિ દાદા આપણા ઘરે આવી ગયા છે. મતલબ બાજુના ઘરે મૂક્યા. હા બરાબર ત્યાં આગળ મૂક્યા છો બરાબર. તો કાલે કંઈક 12 વાગે મુહૂર્ત છે. 12 થી 1:30નું મુહૂર્ત છે. તો તે વખત આપણે સ્થાપન કરીશું. સવારે પણ છે પણ એમને બીજી જગ્યાએ જવાનું છે. સવારે થઈ જાવ તો મારે બી સારું અનુકૂળ થઈ જાય. પણ એનીવેઝ એટલે કાલે વાળી એક સરસ મજાનું કામ છે. ટેબલ પૂરું થઈ જાય. શનિ રવિનો લાભ મળી જાય. ફટાફટ આપણે કોમેન્ટ લઈ લઈએ. એક્સરસાઇઝ અને ફિઝિયોથેરાપી વિલ રિમાઇન્ડ એન્ડ પોઝિટિવ થિંકિંગ વિલ ઇમ્પ્રૂવ.
બેન તમારી વાત સાચી છે. પોઝિટિવ થિંકિંગ રાખો ને તો દુનિયાના ભલભલા જે કામ હોય ને એ મોટા મોટા મનથી પૂરા થઈ જતા હોય છે. સારું એક નામ હતું, નામ હું ભૂલી ગયો એ મૂવીનું. થિંકિંગ રિલેટેડ કંઈક હતું મૂવી. મેં ઘણી વખત એ મૂવી જોયેલું છે. એમાં એવું છે, ઘણા બધા લોકોએ મૂવી જોયું પણ હશે, બરાબર. જેનો વિડીયો છે કે તમે જે બનવા માંગો છો ને એને વિચાર કરો કે આવું હું છું, બરાબર. તો એ પ્રમાણે તમારી લાઈફમાં બધા પોઝિટિવ કામ થશે, ખાલી વિચારવાની શક્તિથી. અને એ હકીકત છે, તમે વિચારશો એ તે ટાઈપનું મહેસૂસ કરશો તો તમે એમાં કામ લાગશે. એમનું સક્સેસ એની અંદર વધારે તમને મળશે, ઇમ્પ્રુવમેન્ટ સારું એવું મળશે. જે છે બધી વસ્તુ વિચારવાની શક્તિ. તમે પોઝિટિવ વિચારશો તો બધું જ પોઝિટિવ થશે. નેગેટિવ વિચારશો તો નેગેટિવ જ થવાનું છે. માઇન્ડ કંટ્રોલ વાળું નામ હું ભૂલી ગયો. ધ સિક્રેટ, આઈ થિંક. હા, ધ સિક્રેટ. ઘણા બધા લોકોએ જોયું હશે. જે ના જોયું હોય તો યુટ્યુબમાં સર્ચ કરજો ધ સિક્રેટ ઇન હિન્દી. તો હિન્દી વર્ઝનની અંદર પણ એ વિડીયો અવેલેબલ છે. બહુ સરસ મજાનું છે. 1 થી 1.5 કલાકમાં કદાચ એ છે. એક વખત જોવા જેવું છે. સરસ છે. મૂવી નથી પણ એક વિડીયો બનાવેલો છે ધ સિક્રેટ. પુષ્પાબેન લખી રહ્યા છે, કુકરમાં લીંબુની છાલ નાખી પાણી ગરમ કરો, કાલાશ નીકળી જશે. લીંબુ મેં ભેગા કર્યા તેનું બનાવવાનું છે પાણી, એની છાલ બનાવી છે, ભેગી કરીશ. લિક્વિડ નાખવાનું, પછી પાવડર નાખવાનો, બેકિંગ સોડા અને વિનેગર એટલું નાખી અને એનું વાસણ ઘસવાનું બનાવજો તો વિડીયો અને અત્યારે શું કે 1 કિલો મોપરી લાવી છું ને તો અંદર હળદર ને મીઠું નાખી એટલે થોડું કુકરમાં ડાકવા પડી જાય છે. કમલબેન લખી રહ્યા, ધનવીરને પ્લે ગ્રુપમાં મોકલી દો. હજુ બબુ છે નાની, હજુ નાની બબુ છે. હજુ 2 વર્ષ પૂરા, હવે 3જું વર્ષ બેસશે. 3જું પૂરા થઈને 4થું લાગશે. શું વાત કરે? આટલી મોટી છે કે મને ખબર નહીં. પૂરા થઈને 4થું લાગશે. મારા મગજ હજુ વર્ષની જ છે. હમણાં ચલો હું 1-2 દિવસમાં થોડો ટ્રાય કરું છું. હેતના બાળપણના ફોટા બરાબર તમને બતાવીશ. તમે ખરેખર એવું જ કહેશો કે આ ધનવી જ છે. સેમ ટુ સેમ ફેસમાં, સેમ ટુ સેમ, કોઈ 19-20 ફરક નહીં. હે પ્રવીણ મને લખી રહ્યા છે, લખવા માટે તમે મિશન હેઠ અમદાવાદમાં છે ત્યાં સારવાર સરસ થાય છે, ત્યાં રોબોટ પદ્ધતિ જલ્દી સરસ થાય છે. ચલો એનું બી 5-6 દાડા પછી હું ચેક કરાવું. હું તમારી સ્ક્રીનશોટ છે પછી સેવ કરી મમ્મીને ફોરવર્ડ કરી દઈશ, એટલે એમાં મમ્મીના જોડે સેવ રહેશે. અમુલભાઈ લખી રહ્યા છે, ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિન તરીકે ઉજવાય છે. વાહ અમુલભાઈ વાહ, સરસ મજાનું તમે કોમેન્ટ કરી છે. તો બધાને પૂછ્યું તમે આન્સર આપ્યો છે. તમને 56 ટોપની સલામ. અને મેં બધાને આજે કીધેલું છે કે તમારા ઘરે ગણપતિ દાદા બેસાડેલા હોય તો એનો ખાસ વિડીયો મોકલજો, બરાબર. તો આપણે બધા દર્શકો સુધી આપણે પહોંચાડીએ. અને એનો તમને ફરીથી નંબર આપી રહ્યો છું. પ્લીઝ મહેરબાની કરીને કોલ ના કરતા, બરાબર. ખાલી ફક્ત વિડીયો મોકલજો અને પણ એચડીમાં લખજો. પ્લસ એચડીનો એક ઓપ્શન આવે છે, એચડી ક્વોલિટી મોકલજો. અને વિડીયો શૂટિંગ કરો તો આમ કરજો, આમ ના કરતા, બરાબર. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ફર્સ્ટ ડે, સેકન્ડ ડે, થર્ડ ડે, 4th 5 સપ્ટેમ્બર, હેપી ટીચર્સ ડે વિશાલભાઈ. પહેલેથી પાઠમાં ચમ લખ્યું તમે? હા, સ્કૂલની અંદર તો ખાલી 5 તારીખે જ ટીચર્સ ડે ઉજવવાતું હતું. એ બેનની સરસ મને કોમેન્ટ આવી છે કે તમારા જે પ્રમુખ સ્વામી જે મહારાજ છે એને તમે અહીંયા આગળ શિફ્ટ કરી નાખો. એકચ્યુઅલમાં જો બેન કેવું છે, અમે કોઈ તમારા ઘરે પણ થતું હશે, કોઈ વસ્તુ તમે રેગ્યુલર ત્યાં આગળ શિફ્ટ મતલબ લગાવેલી હોય ને, બરાબર, એને જો તમે અચાનક જગ્યા ચેન્જ કરી નાખો ને
બરાબર, તો તમને ગમે જ નહીં. બરાબર, ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ સામેની જગ્યાએ જો ઘડિયાળ મૂકેલી હોય ને પછી તમે બીજી જગ્યાએ ડાયવર્ટ કરી નાખશો તો તમારી નજર જૂની જગ્યા ઉપર જ જશે. બરાબર, હાલ મારા ઘરમાં થાય છે એટલે મને અનુભવ છે. બરાબર, એટલે સ્વામી બાપા ત્યાં આગળ બિરાજમાન છે, સારા છે. અન્નપૂર્ણાનો બરકત રહે છે અને સ્વામી બાપાનું હોય તે એક પ્રસાદ તરીકે અમારે રહે છે. અને તમે લખી રહ્યા છો કે પપ્પાના સ્વામીના ભગવાનના પ્રથમ કથા લખશો તો પપ્પા ડેઇલી સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા બી સારા સારા સત્સંગ થતા હોય છે એના વિડીયો જોતા જ હોય છે, એટલે પણ સારું છે. ભક્તિભાવ થોડો માહોલ રહે છે આપણા ઘરે. કેતન પંડ્યા લખી રહ્યા છે, વિલ રિફર ટુ પ્રાર્થના BAPS સ્વામિનારાયણ મંદિર હાઉસ. Visit a few days, get well soon. Regards from Orlando. થેન્ક યુ કેતનભાઈ, સરસને કમેન્ટ કરવા માટે. ભગવાનને પ્રાર્થના કરજો કે ફટાફટ જલ્દીથી સાજા થઈ જાય. અને જેટલા બી આપણા મહેસાણાના ફેમિલી મેમ્બરો છે, મોસ્ટ વેલકમ. આપણા ઘરે આવજો દર્શન કરવા. મસ્ત ડેકોરેશન કરેલું છે. બરાબર, ગણપતિ ભાવેશ મને ફોટો મોકલ્યો હતો. મેં એને કીધું તું હાલને તારાથી ડિલીટ કરી નાખ, તો તું જે કરે, તું જે લાવે એ સાચું. મને કે બહુ મસ્ત ગણપતિ લાવ્યા છે અને તું તારો ફોટો જોઈ લે. મારે નથી જોતું, તારાથી ડિલીટ કરી નાખ. એટલે ભાવેશે તેથી બધું ડિલીટ કરી નાખ. હજુ મેં પણ જોયા નથી, મારે જોવાના. તો કાલે હું જોઈ લઈશ. એટલે હું આમ ઊભી હતી ને તે બાજુમાં જ હતા, તો જેના મૂર્તિ આપણને ખેંચતી હોય ને એવું લાગ્યું. મેં કીધું બસ આ જ મૂર્તિ લેવી આપણે, આપણને આકર્ષિત કરતી હોય કે ભાઈ મારે લઈ જાઓ તમારા ઘરે. ભાવેશે કીધું આ જ મૂર્તિ આપણે લઈએ. પણ 2-4 ફોટા લોકો મોકલ્યા, એ લોકો પણ મેં પસંદ કરીને એક મૂર્તિ પસંદ કરી. મેં નથી, મેં ફાઇનલ. એટલે આ રુચિતા અને બીજા 2-3 જણા હતા. તો મારો પોપટ કોણ નતું ચૂપ. બાજુવાળા કાકી નતા, બધા બેઠા હતા ઘરમાં. પોપટીઓ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં. રાધે રાધે.